ગાંધીનગર લોકભવન ખાતે આવેલા હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યમાંથી આવેલી વિવિધ સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, બ્રહ્મકુમારી તેમજ દિવ્યાંગ બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ મંગલ કામના કરી હતી। સાથે જ આ દરમિયાન મહિલા ભાજપ મોરચાના જે હોદ્દેદારો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધવા આવેલી તમામ બહેનોને આત્મીયપૂર્વક સ્વાગત કરી તેમની શુભેચ્છા સ્વીકારી હતી। આ સમયે મુખ્યમંત્રીએ રાજ્યની તમામ નાગરિક શક્તિઓના સર્વાંગી વિકાસ અને સુરક્ષા માટે સરકાર કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી। આ દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકર તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, કેન્દ્રીય તેમજ ધારાસભ્ય પાયલબેન કુકરાણી ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ જે છે તે 27 ઓગસ્ટના સવારે 10:30થી શરૂ થયો હતો અને 12:30 સુધી યોજાયો હતો। દર વર્ષની જેમ રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને મહિલા મોરચો દરેક જિલ્લામાંથી આવીને માનનીય મુખ્યમંત્રીશ્રીને રાખડી બાંધી છે। આજનો આ કાર્યક્રમ હતો। આપણા ખૂબ જ મૃદુ અને મક્કમ અને ખૂબ જ બહેનો માટે કાયમ સમય ફાળવતા એવા રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજે ખૂબ લાંબા સમય સુધી બેસી અને રાજ્યભરની જે બહેનો ઉત્સાહપૂર્વક એમને રાખડી બાંધવા આવી હતી તો બધા સાથે ખૂબ પ્રેમથી રાખડી બાંધી છે। દર વર્ષની જેમ રાખડી બાંધવાનો સમય આ વખતે એક દિવસ વહેલો આપવાથી બહેનોને ખૂબ સારું લાગ્યું છે। એટલે 2 દિવસ સુધી આ રક્ષાબંધનનો માહોલ આખા ગુજરાતમાં રહેશે એવું મને લાગે છે અને અમે આ તકે મહિલા મોરચા તરીકે અને એક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે હું સાહેબનો ખૂબ આભાર માનું છું। ઉત્સવના સૌપ્રથમ તો હું સર્વે ગુજરાતના પરિવારજનોને, માતૃશક્તિને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છું અને એના જ ભાગરૂપે આજે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ મહિલા મોરચાના અધ્યક્ષ અને મહિલા મોરચાની પૂરી ટીમ દ્વારા બેન શ્રી અંજુબેન અને એમની ટીમ દ્વારા મુખ્યમંત્રી શ્રીને રાખડી બાંધી અને આશીર્વાદ આપવાનું જે આજે ખૂબ સરસ ભવ્યાથી ભવ્ય આયોજન કર્યું છે એના માટે હું મહિલા મોરચાની પૂરી ટીમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આજે અમને પણ એ સૌભાગ્ય મળ્યું કે એટલા બધા બહેનોની વચ્ચે સવિશેષ ઉપસ્થિતિ દાખવી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રાખડી બાંધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। તેમજ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સંપૂર્ણપણે યુએસથી પાછા ફરી અને એમનો સમય આપી અને દરેક બહેનોના આશીર્વાદ સ્વીકાર કર્યો છે એના માટે પણ હું હૃદયપૂર્વક એમને શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું। આપ સર્વે ગુજરાતની જનતાને પણ આજના આ ઉત્સવની અને રક્ષાબંધનના ઉત્સવની પણ હૃદયપૂર્વકની શુભકામનાઓ। સર્વપ્રથમ તો આપના બધાના માધ્યમથી આવતીકાલે રક્ષાબંધન છે એની ગુજરાતની પ્રજાને, દેશની પ્રજાને ખૂબ સારી શુભકામનાઓ છે। રક્ષાબંધનનો તહેવાર આપણે એમ કહીએ છીએ કે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે અને આ પવિત્ર તહેવાર નિમિત્તે દર વર્ષની માફક આ વર્ષે પણ ગુજરાત મહિલા મોરચા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું। સવિશેષ એમાં ઉપસ્થિત આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીની સવિશેષ ઉપસ્થિત રહે છે। એમને સવિશેષ તમારે માટે ટાઈમ ફાળવ્યો છે। બધી બહેનો ખૂબ સારી એવી હર્ષ ઉલ્લાસથી આવી છે અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ સફળ થયો છે। માનનીય મંત્રીશ્રીઓ, MP, MLA પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે અને આપ સૌ મીડિયા કર્મીનો પણ આ પ્રસંગે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।